ત્યારે તુર્કીએ સામે ભારત સરકારની મોટી કાર્યવાહીને તુર્કીએની કંપની સેલેબી એરપોર્ટનું લાયસન્સ કેન્સલ કર્યું છે। તો સાથે સેલેબી એરપોર્ટ સર્વિસીસનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ પગલાં ભરવામાં આવ્યા છે, જ્યાં સેલેબી કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ આપે છે સેવા અને મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સહિતના એરપોર્ટ પર કામગીરી કરે છે। આ નિર્ણયથી સેલેબી હવે ભારતના કોઈ પણ એરપોર્ટ પર સુરક્ષા અને સંવેદનશીલ ક્ષેત્રમાં કામ નહીં કરી શકે, એટલે કે મોટા એરપોર્ટ પર વૈકલ્પિક ગ્રાઉન્ડ હેન્ડલિંગ એરપોર્ટની જ જરૂર પડી શકે છે। તો સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં અને સરકારની આ નીતિને આ નિર્ણય બતાવે છે કે એવિએશન સેક્ટરમાં રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે। તો વિદેશી કંપનીઓએ પણ ઉચ્ચતર સુરક્ષા પ્રમાણોનું પાલન કરવું અનિવાર્ય રહેશે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કોઈ પણ ગતિવિધિ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે।